મહેસાણા કહેવાય છે કે સાચું પ્રેમ પથ્થરને પણ ઓગાળી શકે છે, પરંતુ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સિપોર ગામમાં આ કહેવત હકીકત બની છે. એક પત્નીએ પોતાના પતિને પથારીએથી બેઠા કરવા માટે પોતાના શરીરનું અંગદાન કરી અર્ધનારીશ્વર અને અતૂટ પ્રેમને સાર્થક કર્યો છે. સિપોર ગામના રહેવાસી લક્ષેશભાઈ પ્રજાપતિનું જીવન 6 મહિના અગાઉ અંધકારમય બની ગયું હતું, જ્યારે તબીબી પરીક્ષણમાં જાણવા મળ્યું કે તેમનું લીવર ફેલ થઈ ગયું છે. એકાએક આવી પડેલી આ આફતથી પરિવાર ભાંગી પડ્યો હતો. મોંઘીદાટ દવાઓ અને અનેક હોસ્પિટલોના ધક્કા ખાવા છતાં લક્ષેશભાઈની તબિયતમાં કોઈ સુધારો દેખાતો નહોતો. પરિવાર આર્થિક અને માનસિક રીતે થાકી ચૂક્યો હતો, ત્યારે પત્નીએ જીવનદાન આપ્યું હતું. લક્ષેશભાઈના ધર્મપત્નીએ કોઈ પણ ખચકાટ વિના પોતાના પતિને લીવર ડોનેટ કરવાનો સાહસિક નિર્ણય લીધો. પત્નીના આ અપ્રતિમ પ્રેમ અને બલિદાનને કારણે ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ બાદ લક્ષેશભાઈ હવે સ્વસ્થ છે અને તેમને નવું જીવન મળ્યું છે. સિપોર ગામના આ કિસ્સાએ સમગ્ર પંથકમાં અંગદાનનું મહત્વ સમજાવ્યું છે. પત્નીની મમતા અને વિજ્ઞાનના સમન્વયે એક હસતા રમતા પરિવારને વિખેરાતા બચાવી લીધો છે. આ તકલીફ મને લગભગ ચોથા મહિનાથી હતી અને ઘણા પ્રયત્નો કરવા છતાં લીવર સરખું થતું નહોતું. એટલે પછી મારો બાબો એમડી છે ડૉક્ટર, એને પછી હાર્દિક ગુપ્તાને બતાવી મહેસાણા, અને પછી એને કીધું કે લીવર બદલાવવું પડશે. એટલે અમે મિટિંગ કરી ઘરમાં બધાએ અને આખું કુટુંબ તૈયાર થઈ ગયું. મિત્રો સગાવાલા બધા તૈયાર થઈ ગયા અને પછી આખું કાઉન્સેલિંગ કરીને ઓપરેશન પાર પાડ્યું. ખાસ આપની પત્ની આપના પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે. લીવર ના મળ્યું હોત તો શું પરિસ્થિતિ સર્જાત? લીવર ના પડ્યું હોત તો ડોનેટમાં લેવું પડે એવું થાત. છોકરાઓ તૈયાર હતા, છોકરાઓનું મળતું હતું બંનેનું, છોકરાઓ તૈયાર થઈ ગયા હતા, અને છોકરાને ના પાડી કે ભાઈ હજુ તમારી ઉંમર છે. બસ સરસ, ને તો રાજી ખુશીથી જ આપ્યું છે, રાજી ખુશીથી જ આપી દઉં, કારણ કે મારે તેમને સજીવન કરવાના જ હતા. દિલીપ દાદા જે પ્રચાર કરી રહ્યા એ સારું જ કરી રહ્યા છે અને સારું જ છે. કોઈની પણ જિંદગી બચી શકે છે આમાં, એટલે સારું જ કહેવાય. આમ તો બધું લીવરનો ટ્રાન્સપ્લાન્ટ પણ સારો જ છે.